નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટમાં ફરી દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મળી આવી। કાયદા ભવનના કેમ્પસમાંથી આ દારૂની ખાલી બોટલો મળી છે। યુનિવર્સિટીની સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યા છે। અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલો મળી હતી અને વધુ એક વખત ખાલી બોટલો મળી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આખરે ચાલી શું રહ્યું છે? દારૂબંધીના લીરે લીરા ઉડ્યા। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, આખરે શું કારણ છે કે પહેલા પણ આવી દારૂની બોટલો યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી, ફરી એકવાર બની? આખરે યુનિવર્સિટીમાં ચાલી શું રહ્યું છે? ચોક્કસથી પંકજ, સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટી છે એક તરફ સિક્યુરિટી પાછળ, સુરક્ષા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, બીજી તરફ જે છે એ યુનિવર્સિટીમાં જ વિદ્યાના ધામમાં જ ખુલ્લે આમ નશાનો સામાન છે તે વેચાઈ રહ્યો છે। ખાસ કરીને કાયદા ભવનની બિલકુલ બાજુમાં જ આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે દારૂની છે તે ખાલી બોટલો જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે છે દારૂની ખાલી બોટલો છે, આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ નશાનો સામાન અહીંયા કેવી રીતના પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે। કેમ કે યુનિવર્સિટીનું આ કેમ્પસ છે અને અહીંયા હજારો વિદ્યાર્થીઓ છે તે આવતા જતા હોય છે, અનેક વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવતા જતા હોય છે। એટલું જ નહીં, આ જે વિસ્તાર છે બાજુમાં જ જે છે કાયદા ભવન પણ આવેલું છે અને આ કાયદા ભવનની બિલકુલ જ્યાં વિદ્યાર્થીઓ કાયદાના પાઠ ભણતા હોય છે ત્યાં જ કાયદાનું ખુલ્લેઆમ જે છે ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે નશાનો આ સામાન અહીંયા પહોંચ્યો કેવી રીતે? કેમ કે ગુજરાતમાં તો દારૂબંધી છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ તમામ જગ્યાએ જે છે એ સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે। આમ છતાં પણ આ જે છે દારૂની ખાલી બોટલો અહીંયા કેવી રીતના પહોંચી તો ત્યાં કેમ આજ સુધી જો મીડિયાને ખ્યાલ આવ્યો તો અહીંયા જે સુરક્ષા વિભાગ છે, સિક્યુરિટી વિભાગ છે, તેમને કેમ ખ્યાલ ન આવ્યો? કેમ કે આ કાયદા ભવન છે અને કાયદા ભવનમાં અનેક વિદ્યાર્થીનીઓ પણ અભ્યાસ કરતા હોય છે, અનેક વિદ્યાર્થીનીઓ છે અહીંયા આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે દારૂબંધીના ખુલ્લેઆમ લીરાઓ જે છે ઉડતા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ રીતના ગેરપ્રવૃત્તિ અગાઉ પણ અનેક વખત સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત દારૂની ખાલી બોટલો મળવી તે પણ એક સૌથી મોટો સવાલ જે છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને યુનિવર્સિટીનું આ કેમ્પસ છે અને આ જ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વિદ્યાના પાઠ ભણતા હોય છે, પરંતુ અહીંયા તો નશાનો સામાન છે તે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। જો કે આ અંગે જે છે હજુ સુધી કોઈ કાર્યવાહી નકર નથી થઈ। બીજી તરફ બીજી મહત્વની પંકજ વાત કરું તો આ જે જગ્યાએ ઘટના બની છે, જે દારૂની બોટલ મળી છે, ત્યાંથી માત્ર 500 મીટરના અંતરે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પણ આવેલું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આજે એ જ વિસ્તાર છે કે જ્યાં દારૂ છે તે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કાયદાનું છે તે ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો આ છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની સ્થિતિ। અહીંયા સુરક્ષા સામે તો મોટો સવાલ છે જ, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ જવાબ આપવો પડશે કે તેમના આ કેમ્પસમાં દારૂની બોટલ આવી કેવી રીતે, કોણ લાવ્યું હતું, અહીંયા પહોંચ્યો કેવી રીતે અને આખરે યુનિવર્સિટીના શિક્ષણના ધામની અંદર આ નશાનો કારોબાર કેવી રીતે ચાલતો હતો અને ચાલી શું રહ્યું છે યુનિવર્સિટીમાં? કોણ છે આવા તત્વો જે શિક્ષણના ધામને બગાડવાની કોશિશ કરી રહ્યા છે, યુવાધનને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે? હાર્દિક, ફરી એક વખત હું આપણી પાસે આવીશ, કારણ કે શિક્ષણના ધામમાં આ નશાના કારોબાર જેવી વાત સામે આવી છે, કારણ કે પહેલા પણ આવી બોટલો મળેલી છે અને આ બીજી વાર મળી છે। યુનિવર્સિટીના એક પણ વિભાગ અથવા તો કુલપતિ સાથે કોઈ વાતચીત થઈ શકી છે આ બાબતે? કોઈ ખુલાસો આપ્યો છે તેમણે? ચોક્કસથી હજુ સુધી આ મામલે વાત કોઈ પણ પ્રકારની નથી થઈ ચૂકી, પરંતુ અગાઉ જ્યારે આ રીતના દારૂની બોટલો મળી આવી છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિ અને સત્તાધીશો દ્વારા માત્ર એક જ વાતનું રટણ કરવામાં આવ્યું છે હતું કે અમે આ બાબતે તપાસ કરીશું, આ બાબતે ધ્યાન રાખીશું, પરંતુ આ ધ્યાન ભગ્ન થઈ જાય છે અને ક્યારે નશાના ધામ, જે વિદ્યાના ધામમાં નશાના સામાન પહોંચી જાય છે તે પણ સૌથી મોટો સવાલ છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અગાઉ પણ કહી શકાય કે અનેક વખત જે છે કેમ્પસમાંથી આ રીતના દારૂ મળી આવ્યા છે। એટલું જ નહીં, અન્ય ગેરપ્રવૃત્તિ થતું હોવાની પણ અગાઉ અનેક વખત સામે આવી ચૂક્યું છે। ત્યારે ખાસ કરીને આજે રજાનો દિવસ છે, અનેક અધિકારીઓ છે તે પણ આજે ક્યાંક રજાના મૂડમાં છે, પરંતુ આ જવાબદારી જેમની છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક હજુ જોવા નથી મળી રહ્યા। આ બાબત જ્યારે સામે આવી છે ત્યારે હજુ સુધી અહીંયા પોલીસ પણ નથી પહોંચી, ત્યારે અહીંયા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। જી પંકજ। જી, કોઈ વિદ્યાર્થીઓનું શું કહેવું છે? કારણ કે કાયદા વિભાગ
કાયદા ભવનની આસપાસ આ બોટલો દેખાઈ રહી છે, તો જે વિદ્યાર્થીઓ ત્યાં આવી રહ્યા છે, કોઈ વિદ્યાર્થી સાથે આપની વાતચીત થઈ શકી છે? અહીંયા ક્યારે કોઈ દારૂ પીતા હોય અથવા તો મહેફિલ માણતા હોય એવા ક્યારે એમણે કોઈ દિવસ બનાવો જોયા છે ખરા? ચોક્કસથી પંકજ, ખાસ કરીને અહીંયા અનેક વિદ્યાર્થીઓ આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રવિવારનો દિવસ છે ને એટલા માટે આજે આ કેમ્પસ ખાલી જોવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોમાં અહીંયા જે છે વિદ્યાર્થીઓની ચહલ પહલ વધારે જોવા મળતી હોય છે. આજે રજાનો ખાસ દિવસ છે અને એટલા માટે અહીંયા આસપાસમાં કોઈ વ્યક્તિ પણ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિસ્તાર છે તેમને લઈને જે છે યુનિવર્સિટીની જે કુલપતિની ચેમ્બર આવેલી છે તેમની નજીકનો વિસ્તાર છે અને અહીંયા અનેક વિદ્યાર્થીઓ છે તે આવતા જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓ છે તેમને પણ આ બાબતને લઈને તેઓ પણ ચિંતિત જોવા મળતા હોય છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં શાકભાજીની જેમ ગલીએ ગલીએ વેચાવા લાગ્યો દેશી દારૂ. રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ હવે ખૂણે ખૂણે ખુલી ગઈ છે. પોલીસની રહેમ નજર હેઠળ શાકભાજીની જેમ લારીઓ અને મિની ટેમ્પામાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યો છે, જેના આ દ્રશ્યો જ પુરાવા છે. રાજકોટના આજીડેમ વિસ્તાર બાદ રાવકી ગામ પાસે છોટા હાથીમાં શાકભાજીની જેમ દારૂ વેચાતો હોવાનું ખુલ્યું. બુટલેગરોએ પોલીસ સાથે એવું સેટિંગ કરી લીધું છે કે પોલીસના કોઈ ભય વગર ખુલ્લેઆમ દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે. નશેડીઓ ખુલ્લેઆમ દારૂ ખરીદી પીતા નજરે પડી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે બુટલેગરો અને નશેડીઓ પોલીસથી ડરતા નથી. અને હવે વાત વરસાદને લઈને, કારણ કે ઘણા સમયથી વાતાવરણમાં પલટો પણ દેખાય છે, વાદળો ઘેરાય છે, ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે ન્યૂઝ 18 પર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એક્સક્લુઝિવ ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થવાની છે, ક્યારે વાવણી લાયક વરસાદ થશે, આ તમામ માહિતી જાણીશું. સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, અંબાલાલ પટેલનું હવે શું માનવું છે? શું વરસાદ ખેંચાયો છે કે પછી વહેલો આવી રહ્યો છે? ગુજરાતમાં શું સ્થિતિ રહેશે આવનારા દિવસોમાં? પંકજ, કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ જે ગતિએ આગળ વધી રહ્યું હતું એટલે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં પણ સમય કરતાં વહેલું ચોમાસું બેસી જશે, પરંતુ મહારાષ્ટ્ર સુધી પહોંચી અને જે રીતે સ્થિર થઈ ગયું છે હવેની ગતિવિધિઓ શું રહેશે તે આપણે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે મહારાષ્ટ્ર પહોંચી ગયા બાદ ચોમાસું છે તે સ્થિર છે, હવેની ગતિવિધિઓ શું રહેશે? પશ્ચિમના ગરમ પવનોના કારણે આરબ કન્ટ્રીમાંથી આવતા અને અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, પાકિસ્તાનમાંથી આવતા ગરમ પવનોના કારણે ચોમાસું અટકી જવામાં હતું એવું મારું માનવું છે. પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. તારીખ 8 થી 12 મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધતા 10મી જૂને દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાં એક નબળું ચોમાસું આવશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 12 થી 15 જૂનમાં કે 16 જૂનમાં એક વધુ સ્પેલવાળું ચોમાસું આવશે, મજબૂત, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સ્પેલના કારણે રાજ્યના ઘણા ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધુ હશે, 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 13મી જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળ ભરાવ, નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ થશે. ખાસ કરીને પૂર્વ દેશના દક્ષિણ પૂર્વીય તટો, પૂર્વ ભારતના ભાગો અને લગભગ છત્તીસગઢના ભાગો અને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગો સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જ્યારે આસામમાં વરસાદ હોય ત્યારે તેનાથી સિંહ ઉલટી સ્થિતિ ભોગવે છે. એટલે જ્યારે આસામના વરસાદની સ્થિતિ લગભગ સમાપ્ત બંધ થઈ જવાની શક્યતા છે ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થતો હોય છે અને થશે. એટલે આ વરસાદનો સ્પેલ હવે ધીરે ધીરે આવી રહ્યો છે અને ભારે વરસાદમાં કોઈ ભાગમાં પૂર્વીય તટો અને અન્ય ભાગમાં તો લગભગ 2 થી 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા ગણી શકાય.
કાકા તમે એવું કહ્યું કે નબળું ચોમાસાની એન્ટ્રી થશે ગુજરાતમાં, પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ચોમાસાનો વિધિવત વરસાદ થઈ ગયા બાદ ખેંચાઈ જતો હોય છે અથવા તો ભારે વરસાદ થતો હોય છે, તો કેવી સ્થિતિ રહેશે? 10મી જૂને નબળી સ્થિતિ, 12 થી 15 16માં તો મજબૂત સ્થિતિ રહેશે ને. એટલે એ વરસાદ ખેંચાઈ જવાની શક્યતા તો લગભગ મૃગશીર નક્ષત્રમાં વરસાદ થઈ ગયા પછી, કારણ કે 8મી જૂને દરિયામાં પવનો બદલાશે, પરંતુ ત્યારબાદ લગભગ 18મી જૂને બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં તારીખ 21 થી 23માં વરસાદ થવાની શક્યતા રહેશે. બલકે તારીખ 24 થી 30 જૂનમાં રાજ્યના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું જે છે એ ગણવા જઈએ તો લગભગ 10 દિવસ જેવું ખેંચાઈ શકે, વધારે ખેંચાઈ શકવાની શક્યતા ના રહે. ક્યારેક કોઈ ભાગમાં 12 દિવસ કે 15 દિવસ ખંડવૃષ્ટિના કારણે, એટલે ચોમાસું વધારે ખેંચાવાની શક્યતા નથી. અને ત્યારબાદ જુલાઈમાં પણ વરસાદ થવાનો છે, પવનની ગતિ વધારે રહેવાની છે, એટલે ચોમાસા બાબતે ચિંતા કરવા જેવું નથી. તો કાકા વાવણી ક્યારે કરવી જોઈએ? જો અત્યારે મૃગશીર નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સેજાપાડામાંથી જે કોસેટા જે છે એમાંથી લગભગ ફૂંદા બહાર આવતા હોય છે, જે પાકને ખાઈ જાય, ખપેડી જેવા જીવજંતુ પડતા હોય છે. એટલે મૃગશીર નક્ષત્રમાં જીવજંતુઓની શક્યતા વધારે રહેતા લગભગ માત્ર પાંદડા જ રહે અને પાંદડા ખાઈ જઈને ડાળખું રહે એવું બનવાની શક્યતા રહેતી હોય છે. એટલે વાવણી તો કરવી હોય તો કરી શકાય, પણ પાક જે છે એ કુદરતના આધીન, જીવજંતુના આધીન કેવો થાય છે તે જોવું રહ્યું. પણ 21 જૂન બાદ જે વરસાદ થાય છે આદ્રામાં, તેનો ઉગાવો પાકનો સારો થતો હોય છે. જી. તો કાકા બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, એની અસર ગુજરાત ઉપર કેવી રહેશે? બંગાળના જે ઉપસાગરમાં તારીખ 18મી જૂન બાદ જે સિસ્ટમ બનશે તે મજબૂત થઈને ગુજરાતના ભાગોમાં 21, 22, 23માં ક્યાંક ક્યાંક વરસાદ આવશે, પણ તારીખ 24 થી 30માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે જે આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ પુનર્વસુ નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. અને 31મી તારીખમાં જુલાઈમાં, એટલે જુલાઈમાં 31 જુલાઈ આસપાસ પણ ભારે પવનની ગતિ સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું ગયું નથી અને સારું ચોમાસું આવવાની શક્યતા રહેશે. કાકા પણ તમે કીધું કે 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે, પરંતુ 10 દિવસ કેવા રહેશે? 10 દિવસમાં તારીખ 12 થી 16માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગાજવીજ અને પવનની ગતિના કારણે સારો થવાની શક્યતા રહેશે. એટલે લગભગ પહેલું સપ્તાહ જે છે એ સારા વરસાદનું રહી શકે છે. તો અત્યારે કેવું વાતાવરણ રહેશે? અત્યારે ભિન્ન ભાગોમાં વરસાદ થશે. લગભગ બપોર પછી વાદળો થઈ આવે અને વરસાદ થાય. લગભગ 3 જૂને કોઈ ભાગમાં વરસાદ થશે, 5મી જૂને લગભગ વરસાદની શક્યતા ઘણા ભાગમાં થશે અને 5 જૂનથી 9 જૂન કે 10 જૂન સુધીમાં અણધાર્યો વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. જી. અણધાર્યો વરસાદ એટલે કઈ સિસ્ટમ બને છે કે એના કારણે થશે? ના, સિસ્ટમ નહીં, ગ્રહોની ફેરફારી થાય છે, એના કારણે એકાએક વરસાદ થઈ શકે. તો પંકજ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે હવે ગતિવિધિઓ ચોમાસાની તેજ થશે અને 10 જૂન આસપાસ છે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત છે થઈ જશે. જી વિભુ, એક ખાસ એ સવાલ છે, 10 જૂનથી 30 જૂન સુધી તો અંબાલાલ પટેલે જણાવી દીધી વાત, પરંતુ આજે 1 જૂન છે, 1 જૂનથી લઈ અને 10 જૂનમાં શું વરસાદનું કોઈ ઝાપટું આવી શકે કે પછી ગરમી પડશે કે ભેજવાળું વાતાવરણ રહેશે? કારણ કે અત્યારે બફારો જબરજસ્ત છે. બિલકુલ પંકજ, જે રીતે અત્યારે વાતાવરણ કાકા બની રહ્યું છે, બફારો પણ થાય છે, સાથે તાપમાન પણ ઊંચું છે, એટલે કે 1 જૂનથી 10 જૂન વચ્ચેનો આ જે સમયગાળો છે તે કેવો રહેશે અલગ અલગ વિસ્તારમાં? સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે. 1 જૂનથી લગભગ 10 જૂન વચ્ચે સાંજના સમયે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ગાજવીજ થાય, ક્યાંક મોટા ફોરાનો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. 3 જૂનથી કેટલાક ભાગમાં વરસાદની શક્યતા, જરા વરસાદ વધે અને 5 જૂનથી 9 જૂન વચ્ચે અણધાર્યો વરસાદ કેટલાક ભાગમાં થઈ શકે. 10 જૂન સુધીમાં વરસાદ ભિન્ન ભાગોમાં રાજ્યના થવાની શક્યતા રહેશે, જે વરસાદ પણ ભેજગ્રાહી હશે. જી.
તો તાપમાન કેટલું આસપાસ રહેશે કાકા? બહુ જ, કારણ કે ગરમી પણ થઈ રહી છે અને ભેજ પણ છે. તાપમાન ધીરે ધીરે ઘટશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 37 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ જવાની શક્યતા રહે છે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ જેવું કે 30 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. એટલે લગભગ ગરમીથી રાહત 10 જૂન પછી ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે. અલબત્ત હવે પણ ધીરે ધીરે સાંજના સમયમાં જે ગતિવિધિ વધે છે અને પવનના કારણે જે ગરમીમાં વધઘટ થઈ શકે. તો પંકજ, અત્યારે જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ભેજ છે, સાથે તાપમાન પણ 40 ડિગ્રી આસપાસ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે તાપમાન ઘટી અને 35 ડિગ્રી આસપાસ થઈ જશે અને 10 જૂન આસપાસ વિધિવત ચોમાસાની શરૂઆત થશે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો ઓવરઓલ ચોમાસું સારું રહેવાનું છે અને વરસાદની જે સિસ્ટમ છે એ પણ 10 જૂનથી એક્ટિવ થઈ જવાની છે અને ગુજરાતમાં ચોમાસું વહેલું પણ આવી શકે છે. અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત. નશાની હાલતમાં અકસ્માત સર્જાનો આરોપ છે. રાણીપ બકરામંડી પાસેનો આ બનાવ. પોલીસ કોન્સ્ટેબલે 2 થી 3 વાહનોને અડફેટે લીધા. લારી ટુ વ્હીલરનો ભૂક્કો બોલાવી અને ઘરમાં ઘુસાડી દીધી. આ તસવીરો જુઓ. 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા. પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજ્યમાં વધુ એક ખાખીધારી પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો છે. વાત છે અમદાવાદના રાણીપ વિસ્તારની. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રાણીપ સેન્ટ્રલ જેલથી જે રાણીપ પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે, એટલે કે આ બકરામંડી જે વિસ્તાર છે કે જ્યાં ગત મોડી રાત્રે એક કોન્સ્ટેબલ દ્વારા એક્સિડન્ટ સર્જવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કયા પ્રકારે અહીં અકસ્માત સર્જાયો છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. કારણ કે એક્ટિવા અને બાઇક છે તેને અડફેટે લીધી હતી. ઉપરાંત અહીં જે લોકો સૂઈ રહ્યા હતા તેઓને પણ અડફેટે લીધા હતા. આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું અને તે સેન્ટ્રલ જેલ તરફથી, જે નવી સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આવી રહ્યો હતો અને તેણે આ અકસ્માત સર્જ્યો હતો. જો કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તે એક પોલીસ તપાસનો વિષય છે, પરંતુ જે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ હતો તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં પણ હોઈ શકે છે અને તેણે આ અકસ્માત સર્જ્યો છે. આ સમગ્ર ઘટનાની અંદર 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિ છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જ્યારે આ બીજા 2 વ્યક્તિઓ છે તેઓને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. કાકા, શું જોયું હતું રાત્રે? અમે તો સાહેબ અમે અંદર હતા, ત્યાં રિક્ષામાં બેઠા હતા. એકદમથી બહુ અવાજ આવ્યો ને એકદમ, તો અમે ભાગીને, બધી બહુ પબ્લિક હતી, બજાર ચાલુ હતો તો દોડીને અહીં આવ્યા. તો 1-2 જણા નીચે પડેલા લોહી જોઈને અમે પાછા અંદર જતા રહ્યા. તો અમે એ જોયું, બાકી અહીંના રહેવાસીઓને પછી ખબર. કઈ રીતે અકસ્માત સર્જ્યો? કોણ હતું? પોલીસવાળા હતા. કઈ રીતે અકસ્માત થયો? પોલીસવાળા દારૂ પીને આવીને અટક પપ્પલી કરી નાખ્યું. કેટલા લોકો હતા ગાડી? 2 જણ હતા યાર. અને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે અંગે કોઈ માહિતી મળી? માહિતી કશું નહીં મળી. એ કઈ આમ જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો આપે જોયા? એ આપણે જોયા નથી, અમે ઘર પે હતા. ઘરવાળા છે ને, તો ખાસ કરીને લોકોનો આક્ષેપ છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે નશાની હાલતમાં હોઈ શકે છે. અન્ય એક સ્થાનિક રહેવાસી છે. દાદા, આપે શું જોયું? સાહેબ, અમે આવ્યા ત્યારે સાહેબ બધી પબ્લિક વધારે બધી વેરાઈ ગઈ હતી, પોલીસ વધારે આવી ગઈ હતી, ત્યારે 108 આવીને માણસોને લઈ ગયા હતા સાહેબ. કેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત? લગભગ 2 વ્યક્તિનું એવું આંબર્યું આવીને કે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત હતા. 108 આવી 2ને લઈને ગઈ સાહેબ. ગાડી હતી, ગાડીની અંદર નંબર પ્લેટ હતી કે ક્યાં બ્લેક ફિલ્મ હતી કે ક્યાં? એ સાહેબ એટલું બધું જાણકારી નહીં કરી સાહેબ. એટલું બધું અમે પછી આવ્યા સાહેબ. હવે આવ્યા તો પોલીસવાળા બગાવતા હતા, અમે અંદર જતા રહેતા સાહેબ. તો ખાસ કરીને અકસ્માત સર્જાયો છે તેને લઈને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ સવાલ અહીં ઊભો થાય છે કે પ્રજાના રક્ષક જ જો આ રીતે વારંવાર અકસ્માત સર્જી અને નશાની હાલતમાં બેફામ રહેશે તો આમ જનતાનું શું થશે? કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મોરબીના ગુંટુ ગામ નજીક એક ગંભીર અકસ્માત થયો, જ્યાં રસ્તા પર આખલાના કારણે આ અકસ્માત થયો. આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર ચાલક બેકાબુ થઈ ગયો અને કાર બેકાબુ બની અને ડિવાઈડર કૂદી સામેની બાજુથી આવતી અન્ય એક કાર સાથે ભટકાઈ ગઈ.
અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે આખો બનાવ કેવી રીતે બન્યો। સીસીટીવીના આ દ્રશ્યો છે। આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે એક આખલો છે એ રસ્તા પરથી જઈ રહ્યો છે અને તેને બચાવવાની કોશિશમાં એક સ્કોર્પિયો કાર બેકાબુ બની જાય છે અને ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ જાય છે। ઓવરઓલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સુરતમાં મોપેડ સવાર યુવતી પર મિક્સર મશીન ફરી વળ્યું। સુરત શહેરના ડુમ્મસ એરપોર્ટ નજીક મિક્સરના આતંકથી એક યુવતીનું મોત થયું છે। સર્જાયેલા જીવલેણ અકસ્માતને હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા। રસ્તા પરથી પસાર થઈ રહેલી મોપેડ સવાર યુવતી પર કોન્ક્રીટ મિક્સર મશીન ફરી વળ્યું હતું, જેમાં યુવતીનું સારવાર મળે એ પહેલા જ મોત નીપજ્યું। યુક્તા ભગત મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી। દરમિયાન ડુમ્મસ એરપોર્ટ વાળા 3 રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। યુક્તાના મોતના સમાચાર સાંભળતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। આ તરફ ધોરાજીમાં 2 કાર વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો। અકસ્માત સર્જાતા બંને કારને નુકસાન થયું। રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ હવે તમામ હદો વટાવી દીધી। એક બાદ એક રખડતા ઢોરના કારણે અકસ્માત અને જાહેરમાં આખલા યુદ્ધની ઘટનાઓ સામે આવે છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો 3 અલગ અલગ તસવીર। શહેર અલગ અલગ છે, પરંતુ સમસ્યા એક જ છે, રખડતા ઢોરના આતંકની। અરવલ્લીમાં જાહેર રસ્તા પર આખલા યુદ્ધથી અફરાતફરી મચી ગઈ, તો દ્વારકાના ખંભાળિયામાં પણ આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। રખડતા ઢોરના કારણે અકસ્માતો થઈ રહ્યા છે, છતાંય તંત્રને કંઈ જ પડી નથી।